રહ્યા છો નિરંજન સ્કૂલ અને ડ્રીમ ઇન્ડિયા સ્કૂલ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ ઉડાન 2026. હવે પછી સુંદર મજાનું એક નાટક એટલે કે ડ્રામા અને ગ્રુપ ડાન્સ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે અમારા વિદ્યાર્થીઓ. શ્રી અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને ગીતાંશભાઈ દ્વારા આ ડ્રામા પ્રિપેર કરાવવામાં આવેલો છે. ડ્રામા આર્ટિસ્ટ ગીતાંશભાઈ પોતે પણ છે અને સંપૂર્ણ સ્ક્રિપ્ટ પણ તેમને જ તૈયાર કરેલી છે. અને આવો સુંદર મજાનો ડ્રામા એમને અમારા વિદ્યાર્થીઓને થોડા જ સમયની અંદર પ્રિપેર કરાવેલો છે. વિદ્યાર્થીઓ પોતે જાતે જઈને સ્ટુડિયોમાં વોઇસ રેકોર્ડ કરેલું છે અને એ સ્ટુડિયોમાં વોઇસ રેકોર્ડિંગ કરી અને એમની પહેલી વખત જે ફિલિંગ છે માઇક પર કઈ રીતના બોલવું એ પણ એમને અનુભવ થયો અને ભવિષ્યમાં આગળ મોટા કલાકાર બને એવી અમારા નિરંજન સ્કૂલ અને ડ્રીમ ઇન્ડિયા સ્કૂલ વતી એમને શુભેચ્છાઓ અને આશીર્વાદ. તો માણીએ સુંદર મજાનો એક ડ્રામા कृष्ण विषय कि कृष्ण कौन है, कि कृष्ण कौन है. पहली गाली में सिर काटने का सामर्थ्य होने के बाद भी अगर 99 गाली और सुनने की क्षमता है तो वो कृष्ण है. सुदर्शन उनके पास होने के बाद भी अगर हाथ में मुरली है तो वो कृष्ण है. द्वारिका जैसा वैभव होने के बाद भी अगर मित्र सुदामा है तो वो कृष्ण है. और मृत्यु के फन पर खड़े होकर भी अगर नृत्य है तो वो कृष्ण है. ऐसे ही कृष्ण की कथा और महाभारत ड्रामा एंड सॉन्ग लेकर आ रहे हैं हमारे स्टैंडर्ड 11 के बॉयज एंड स्टैंडर्ड 8 एंड 9 की गर्ल्स जो गीतांश सर और वैशाली मैम ने प्रिपेयर करवाया है. तो देखते हैं ड्रामा एंड सॉन्ग महाभारत थीम. मैं समय हूं, मेरे बहाव के रास्ते में न किसी दुख की रुकावट है न किसी सुख की. फिर भी कभी कभी भाग्य रेखाएं मुझे भी उलझा लेती है. વિદુર, હજી સુધી કેમ દ્વારિકાધીશના રથનો અવાજ સંભળાયો નથી? મારું મન ખૂબ જ અશાંત છે. મને લાગે છે કે આજે હસ્તિનાપુરના ભાગ્યનો નિર્ણય થવાનો છે. મહારાજ, ધીરજ રાખો. શાંતિદૂત શ્રી કૃષ્ણ નગરના દ્વારે પહોંચી ગયા છે. તેઓ સંધિનો પ્રસ્તાવ લઈને આવી રહ્યા છે. આશા છે કે યુદ્ધના વાદળો આજે વિખરાઈ જશે. શાંતિ કાકા વિદુર, તમે કાયરોની જેમ વાત કરી રહ્યા છો. જો પાંડવોમાં હિંમત હોત તો તેઓ યુદ્ધના મેદાનમાં હોત, દૂતો મોકલીને ભીખ ન માગતા હોત. દુર્યોધન, તારી જીભને લગામ આપ. તું જેને ગોવાળિયો સમજે છે એ આખા બ્રહ્માંડના સ્વામી છે. જો તેઓ શાંતિ માટે હાથ લંબાવે છે તો એ તારું નસીબ છે, પાંડવોની મજબૂરી નથી. પિતામાં શાંત થાવ. ભાણેજ દુર્યોધન તો માત્ર ક્ષત્રિયના ધર્મની જ વાત કરે છે. પણ જુઓ, સાંભળો. સાવધાન! દ્વારકાધીશ, પાંડવ દૂત યોગેશ્વર શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે. પ્રણામ મહારાજ ધૂતરાષ્ટ્ર, પ્રણામ પિતામહ. પધારો વાસુદેવ. દ્વારિકાધીશના આગમનથી હસ્તિનાપુરની સભા ધન્ય થઈ ગઈ. મહારાજ ધૂતરાષ્ટ્ર, શાંતિના માર્ગે ચાલીને જ કુરુવંશનું કલ્યાણ છે. હું સંધિનો સંદેશ લઈને આવ્યો છું. મહારાજ, હું અહીં કોઈ સંબંધી તરીકે નહીં પણ શાંતિદૂત બનીને આવ્યો છું. પાંડવોએ તેમનો વનવાસ પૂર્ણ કર્યો છે. તેઓ વેર નથી ઈચ્છતા.
તેઓ માત્ર તેમનો અધિકાર માગે છે. અધિકાર? જુગારમાં હારેલા હોય એનો રાજ્ય પર કોઈ જ અધિકાર હોતો નથી વાસુદેવ. કુમાર દુર્યોધન, યુદ્ધ એ એવી આગ છે જેમાં બંને પક્ષ બળીને રાખ થઈ જાય છે. કરોડો લોકોનો સહાર રોકવા માટે પાંડવો બાંધછોડ કરવા તૈયાર છે. તેમને તેમનું અડધું રાજ્ય આપી દો, તેઓ તમારી સેવા કરશે. ક્યારેય નહીં. એ વનવાસીઓને અડધું રાજ્ય? હા 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 હા, અશક્ય. જો અડધું રાજ્ય ન આપી શકો તો તેમને માત્ર 5 ગામ આપી દો. 5 ભાઈઓ માટે 5 ગામ. ઇન્દ્રપ્રસ્થ, સવર્ણપ્રસ્થ, વર્ણપ્રસ્થ, વ્યાધપ્રસ્થ અને અન્ય કોઈ પણ એક. આટલું આપો અને પાંડવ ક્યારેય શસ્ત્ર નહીં ઉપાડે. બહુ થયું વાસુદેવ, તમે શાંતિની વાતો કરો છો, પણ મને ખબર જ છે કે તમારું હૃદય તો પાંડવો માટે જ ધબકે છે. મારો અંતિમ નિર્ણય સાંભળી લો. 5 ગામ તો શું, હું પાંડવોને 100ની અણી જેટલી જમીન પણ નહીં આપું. સૂચ્યાંગ નેવ દાસ્યામી વિના યુદ્ધેન કેશવ. દુર્યોધન, તારી જીભ ઉપર કાબુ રાખ. તું કુરુવંશના વિનાશને નોતરી રહ્યો છે. શાંત રહો પિતામહ, હું રાજા છું. અને કૃષ્ણ તું એક સામાન્ય ગોવાળિયો છે જે મને આદેશ આપવાની હિંમત કરે છે. સૈનિકો, આ શાંતિ દૂતને કેદ કરી લો. દુર્યોધન, તે શાંતિનો અસ્વીકાર કર્યો છે, તો હવે વિનાશ માટે તૈયાર રહેજે. સંગ્રામની વાત તું કરે છે તે હવે નિશ્ચિત છે. આજથી કુરુક્ષેત્રની ધરતી તારા લોહીની તરસી બની છે. મહારાજ, મારા સંધિનો પ્રસ્તાવ નિષ્ફળ ગયો છે. પાંડવો લોભી હતા એટલે નહીં, પણ તમારો પુત્ર અહંકારમાં અંધ હતો એટલે. હવે માત્ર કાળ જ બોલશે. मैं राधा का गुमान हूँ, मैं मीरा का मान हूँ, मैं हर माँ की खिलखिलाती गोद में हूँ, मैं प्रेयसी के हास्य विनोद में हूँ। हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ। मैं नारी के सत्कार में हूँ, संस्कृतियों के प्यार में हूँ। मैं परिवार का विश्वास हूँ तो समाज का विकास भी हूँ। मैं शांति के हर श्वास में हूँ, मैं बांसुरी की मधुर तान भी हूँ तो सुदर्शन चक्र की धार भी हूँ। मैं करुणा के हुंकार में हूँ, संस्कृति के हर प्रकार में हूँ। मैं अंत हूँ, प्रारंभ भी हूँ, नए युग का आरंभ भी हूँ। हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ। संग्राम की विश्व के कल्याण की धर्म अधर्म आदि अनंत सत्य असत्य कलेश कलंक स्वार्थ की कथा परमार्थ की शक्ति
की मिसाल दुर्योधन। पांडवों, अब तो तुम अपना राज और ताज भी हार गए हो। बताओ अब क्या लगाओगे दांव पर? अब हमारे पास कुछ बचा ही नहीं है। हम ये खेल यही समाप्त करते हैं। असंभव! एक अनमोल हीरा अभी भी तुम्हारे पास है, पांचाली द्रौपदी। जीतम जीतम जीतम। जाओ दुशासन, द्रौपदी को घसीटते हुए सभा में ले आओ। सभा है जहां मेरा स्वाभिमान लज्जित हुआ, जहां सब मौन थे, वहां सिर्फ मेरी कृष्णा ने मेरी रक्षा की। द्रौपदी, स्वामी, जब तक मैं दुशासन के रक्त से अपने केश नहीं धोऊंगी, तब तक मैं इन्हें बांधूंगी नहीं। मैं भीम तुम्हें वचन देता हूं। श्री कृष्ण ने तो द्रौपदी की लाज बचा ली, पर लगता है उन्हें इस युग में एक बार फिर जन्म लेना होगा।